સુરતની જેમ નવસારીમાં પણ ઘારીનો ક્રેઝ વધ્યો છે। ચંદી પડવા પર જે કરોડો રૂપિયાની ઘારી નવસારી શહેરીજનો ઝપટી જશે। કારણ કે વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારોની શરૂઆતની સાથે જ સુરતની પ્રખ્યાત વાનગી ઘારીની સુગંધ હવે પડોશી શહેર નવસારીમાં પણ પ્રસરી રહી છે। જે રીતે સુરતીઓ ચંદી પડવાના દિવસે ઘારી અને ભૂસું ખાવાના શોખીન છે, તે જ રીતે હવે નવસારીના લોકો પણ પરંપરાને ઉત્સાહભેર અપનાવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો શહેરમાં ઘારીની ખરીદીમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને આ વર્ષે નવસારીવાસીઓ અડધા કરોડ રૂપિયાની કિંમતની આશરે 7,000થી 8,000 કિલો ઘારી ઝાપટી જાય તેવી સંભાવના છે। ત્યારે સ્પેશિયલ ઓર્ડર અને ફક્ત વિવિધ ફ્લેવર્સનો જે ટ્રેન્ડ વધવા પામ્યો છે, જેમાં જણાવી દઈએ કે શહેરીજનોમાં પરંપરાગત ઘારીની સાથે સાથે વિવિધ ફ્લેવર્સવાળી ઘારીમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બદામ અને પિસ્તાના ભરપૂર મિશ્રણવાળી ઘારી નવસારીના લોકોમાં સૌથી વધુ લોકપ્રિય બની છે। ત્યારે નવસારીમાં બનતી ઘારીની ગુણવત્તા અને સ્વાદ એટલો વખણાય છે, તેની માંગ માત્ર સ્થાનિક સ્તર માટે જ સીમિત નથી, પરંતુ અહીંની સ્વાદિષ્ટ ઘારી હવે અમદાવાદ, મુંબઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી રહી છે, જે નવસારીના મીઠાઈ ઉદ્યોગ માટે એક ગૌરવની વાત કહી શકાય। ત્યારે તહેવારોની મોસમમાં ઘારીની આ વધતી જતી લોકપ્રિયતા સ્થાનિક વેપારીઓ માટે એક આનંદના સમાચાર લઈ આવ્યા છે અને આ રીતના જે ધીરે ધીરે તહેવારો જે આવી રહ્યા છે, જેને લઈને હજારો લાખો લોકોને રોજગારી પણ પૂરી પડતી હોય છે અને આ રીતના મીઠાઈ ઉદ્યોગ જે છે તે ખૂબ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। ત્યારે નાનકડા શહેર વિસ્તારમાંથી જે ઘારીઓ છે તે અલગ અલગ મોટા મેગા સિટીઓમાં અને વિદેશમાં પણ ઘારીનું વેચાણ ખૂબ ફૂલ માત્રામાં અહીંથી જતું હોય છે। ત્યારે ઘારીનો ક્રેઝ વધ્યો છે। મારું નામ મોનિકા ઠક્કર। ઘારી ખરીદવા આવ્યા છો? જી સર, બિલકુલ હું ઘારી ખરીદવા આવી છું અને મારા ફેમિલીને અને આ ઘારી બહુ જ પ્રિય લાગે છે। આપણી ગુજરાતની પરંપરા છે, આપણે જોઈ શકીએ છીએ, અને ઘી અને ડ્રાય ફ્રૂટ ફૂલ્લી પ્રોપર બહુ જ સારી રીતના ઘારી બનાવવામાં આવે છે। ભાવેશભાઈ અને શૈલેષભાઈ બહુ જ મહેનત કરીને ઘારી બનાવે છે અને ખૂબ જ સારી ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં અહીંયા ઘારી વેચાય છે અને ક્વોલિટી તો બહુ જ ઓસમ છે। ત્યારે નવસારીમાં જે વેપારીઓ છે તે અલગ અલગ ફ્લેવરવાળી ઘારી જે બનાવતા હોય છે, જેમાં કાજુ, બદામ, પિસ્તા અને માલ મસાલાથી ભરપૂર આ ઘારી બનાવીને બજારમાં મૂકતા હોય છે। આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ ઘારીનું બજાર ખૂબ ધમધમશે અને નવસારીના લુન્સીકુઈનો જે વિસ્તાર છે, ત્યાં લુન્સીકુઈ વિસ્તારમાં પણ ઘારીનો જે બજાર છે નવસારીમાં છેલ્લા ઘણા વર્ષોથી 100 વર્ષથી પણ જૂનોથી ભરાતો આવ્યો છે। ત્યારે આજે પણ આ મેળો અવિરત ચાલુ રહેશે અને આ ભૂસું અને ઘારી વધુ માત્રામાં જે આવતીકાલે તેનું વેચાણ થશે। હા, હું શૈલેષ ગાંધી બોલું છું અને છેલ્લા લગભગ 25 વર્ષથી હું ઘારી બનાવું છું અને છેલ્લા 7-8 વર્ષથી મેં પોતાના નામથી સ્ટાર્ટ કરી છે અને દર વર્ષની જેમ આ વખતે પણ લગભગ 100થી 150 કિલો મેં ઘારી વધારે બનાવી છે અને નવસારી જિલ્લામાં મારા હિસાબે 50 લાખ કે એટલે સમજો કે 2.5 કરોડ ઉપરનું ઘારીનું વિતરણ થઈ ગયું હશે। કે દર વખતે આ વખતે થોડોક ભાવ વધારો નોમિનલ કર્યો છે, એટલા માટે કે થોડું જીએસટીના હિસાબે ઘીના અંદર ઘટાડો આવ્યો છે, તો તેનો પણ લાભ મળી શકે અને ક્વોલિટીમાં હું ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતો, જેથી કરીને દર વર્ષે મારે 100થી 150 કિલોનો વધારો આવે છે। ઘારીના અંદર ખાસ કરીને અમે જે બોરું વાપરવામાં આવે છે અને જે માવો વાપરવામાં છે, પ્યોરલી માવો વાપરવામાં આવે છે અને બોરુંનું પ્રમાણ પણ ઓછું નાખવા અને ડ્રાયફ્રૂટ સાથેનું ફૂલ બનાવીએ છીએ અમે ટોટલી જામ ખંભળિયા ઘીમાંથી બનાવવામાં આવે છે અને અહીં લોકલ ઘણા લોકો પણ એવા હોય છે કે જે લોકો તરતા પણ ડાલડા ઘીમાં હોય છે, પણ અમે પ્યોરલી અને 100% દેશી ઘી અને જામ ખંભળિયામાં જ બનાવીએ છીએ। ગત વર્ષ કરતા આ વર્ષે કેટલી ઘારીનો વધારો? આ વખતે લગભગ અમારે 150થી 200 કિલોનો અમે આ વખતે ગત કરતાં વધારો કર્યો છે।